અન્ય સમાચારની વાત રાજકોટમાં બેફામ કાર ચાલકે વધુ એક યુવકનો ભોગ લીધો છે। ક્રિસ્ટલ મોલ નજીક મોડી રાત્રે કાર ચાલકે અકસ્માત સર્જ્યો। લક્ઝરિયસ કાર ચાલકે બાઇક ચાલકને અડફેટે લીધો હતો। કારે બાઇકને અડફેટે લેતા યુવકનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું। આત્મન પટેલ નામનો યુવક કાર ચલાવી રહ્યો હતો તો બેફામ કાર ચાલકે યુવકને 1 થી 1.5 કિલોમીટર સુધી ઢસડ્યો હતો। કાર 120 થી 150ની સ્પીડે ચલાવતો હતો। કાર ચાલક સામેથી તાલુકા પોલીસમાં હાજર થઈ ગયો છે તો પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। રાજકોટમાં પૂરપાટ ઝડપે ચાલતી કારે વધુ એક અકસ્માત સર્જ્યું છે। હું તમને સીધા જ દ્રશ્યો બતાવી રહ્યો છું કે રાજકોટનો કાલાવડ રોડ છે કે જ્યાં BMW નો જે કાર ચાલક હતો તે અંદાજે 120 થી 150ની સ્પીડે કાર ચલાવીને જે બાઇક ઉપર જઈ રહેલો યુવાન હતો તેને અંદાજે 1 કિલોમીટર સુધી ઢસડવામાં આવ્યો હતો અને આજે 20 વર્ષીય યુવાન છે જેનું નામ અભિષેક હતું તેનું ઘટના સ્થળે જ મૃત્યુ છે તે નીપજ્યું હતું। આત્મન પટેલ નામનો જે આ યુવક છે તે આ BMW કાર છે તે ચલાવી રહ્યો હતો। અકસ્માત સર્જીને આત્મન પટેલ છે તે ખુદ જ જે તાલુકા પોલીસ સ્ટેશન છે ત્યાં હાજર થયો હતો। તમને આ દ્રશ્યોમાં બતાવી રહ્યો છું કે GJ3 NB 7301 નંબરની આ કાર છે। આ જે ઘટના સ્થળ છે કે જ્યાં અકસ્માત સર્જાયો હતો અત્યારે તાલુકા પોલીસ છે તેના દ્વારા આ ગાડીનો કબજો છે તે અત્યારે લેવામાં આવી રહ્યો। તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે GJ3 NB 7301 નંબરની આ કાર છે કે જેના દ્વારા ગઈકાલે મોડી રાત્રિના અકસ્માત છે તે સર્જવામાં આવ્યું હતું। છેલ્લા 3-4 દિવસની જો વાત કરવામાં આવે તો રાજકોટમાં પૂરપાટ ઝડપે કાર ચલાવનારનો કહેર છે તે યથાવત છે। હોન્ડા સિટી દ્વારા એક જે બાઇક ચાલક છે તેના પરિવારને ઢસેડવામાં આવ્યો હતો જેમાં 8મા ધોરણમાં અભ્યાસ કરતી બાળાનું છે તે ગઈકાલે જ મૃત્યુ નીપજ્યું હતું। ત્યારે વધુ ગઈકાલે રાત્રિના BMW નો જે કાર ચાલક છે તેના દ્વારા અકસ્માત છે તે સર્જવામાં આવ્યું હતું અને જે 20 વર્ષીય અભિષેક નામનો જે યુવાન છે તેનું ઘટના સ્થળે જ મૃત્યુ છે તે નીપજ્યું હતું। તમે આ દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે યુવક છે તે બાઇક લઈને જઈ રહ્યો હતો તેના જે સ્પેર પાર્ટ છે તે રોડ ઉપર જોવા મળી રહ્યા છે। અલગ અલગ જગ્યાએ તેના બાઇકના સ્પેર પાર્ટ જોવા મળી રહ્યા છે કેમ કે 120ની સ્પીડે આ કાર ચાલી રહી હતી અને 1.5 કિલોમીટર સુધી આ યુવકને છે તે ઢસેડવામાં આવ્યો હતો। ત્યારબાદ કાર અહીં ઊભી રાખી દેવામાં આવી હતી અને યુવક છે તેનું ઘટના સ્થળે જ મૃત્યુ છે તે નીપજ્યું હતું। તમે આ દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે તાલુકા પોલીસ સ્ટેશન છે તેની પોલીસ પણ અહીં આવી ગયા છે અને ગાડીનો કબજો છે તે લેવામાં આવી રહ્યો છે અને હું તમને બાઇકના દ્રશ્યો પણ બતાવીશ કે અંદાજે 1 થી 1.5 કિલોમીટર સુધી આ બાઇકને ઢસડવામાં આવ્યું હતું। તમે આ દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ બાઇક છે તેના કચરધાણ બોલી ગયા છે કેમ કે 120ની સ્પીડે આ બાઇકને અડફેટે લીધું હતું। ત્યારબાદ બાઇક છે તે કાર નીચે આવી ગયું હતું ને તેને અંદાજે 1 થી 1.5 કિલોમીટર સુધી ઢસેડવામાં આવ્યું હતું। આ તમે જોઈ શકો છો કે આ એક્સેસ ગાડી છે તેના આ પાર્ટ એકોએક અલગ પડી ગયા છે। તમે આ દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે કાર ચાલક છે તે બેફામ સ્પીડે કાર ચલાવીને અકસ્માત સર્જ્યો હતું જેમાં બાઇક ચાલક અભિષેક છે 20 વર્ષીય તેનું ઘટના સ્થળે જ મૃત્યુ છે તે નીપજ્યું છે। ત્યારે તાલુકા પોલીસ દ્વારા અકસ્માતનો ગુનો નોંધીને વધુ કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે। જ્યારે કાર ચાલક ડ્રાઈવર છે તે પોલીસ સમક્ષ સામેથી જ હાજર થઈ ગયો છે। ત્યારે મહત્વનું એ રહેશે કે જે આ બેફામ કાર ચલાવનાર છે તેના વિરુદ્ધ પોલીસ છે તે કઈ પ્રકારની કાર્યવાહી કરશે। કેમેરામેન વિપુલ બોરીચા સાથે દિવ્યેશ જોશી, સંદેશ ન્યૂઝ, રાજકોટ।